રામ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે સમગ્ર અયોધ્યાની અંદર. ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા. કારણ એ છે કે 500 વર્ષ કરતા વધુના સમયના સંઘર્ષ બાદ હવે ભગવાન શ્રી રામલલ્લા પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. ત્યારે રામ ભક્તો અલગ અલગ પ્રકારની જે પોતાની આસ્થા છે એ અહીંયા અલગ અલગ રીતે પહોંચાડી રહ્યા છે, દર્શાવી રહ્યા છે. આ આપ એક વિશાળ તાળું જોવો છો. અલીગઢથી આ તાળું આવ્યું છે. અલીગઢના તાળા ખૂબ જ પ્રખ્યાત અને ફેમસ છે. આ તાળું પણ ત્યાંથી રામ ભક્ત દ્વારા મોકલવામાં આવ્યું છે, લઈને આવ્યું છે. સત્યપ્રકાશ શર્મા અને રૂક્ષ્મણી શર્મા દ્વારા આ તાળાની ભેટ આપવામાં આવી છે. આ તાળું સાચું તાળું છે, કોઈ શોરૂમ માટેનું આ તાળું નથી. આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રકારે જેમ આપણે દરવાજાની અંદર નાના તાળા લગાવીએ છીએ એ જ પ્રકારનું આ તાળું છે. 2 ચાવી તેની છે અને જે ભવ્ય અને દિવ્ય મંદિર બન્યું છે ભગવાન શ્રી રામનું, એ મંદિરની સુરક્ષા માટે આમ તો જરૂર નથી હોતી ભગવાનની, પરંતુ જે ભક્તો છે એ કોઈને કોઈ પ્રકારે તેમની જે આસ્થા, તેમની જે ભક્તિ ભગવાન શ્રી રામ પ્રત્યેની જોડાયેલી છે તે આ રામોત્સવ દરમિયાન પ્રદર્શિત કરી રહ્યા છે, પોતાની આસ્થા અને ભક્તિ દર્શાવી રહ્યા છે. કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અયોધ્યા.